વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું। ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી। સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા। આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી। ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા શમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલનાઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી। આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો। નગરપાલિકાની હકારાત્મક ભૂમિકાને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી। આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો। ભરૂચ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી દહેજ અને દહેજની આજુબાજુના ગામોનું ટ્રાફિક ભરૂચ સિટીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું। મોહમ્મદપુરાના સાંકડા રસ્તા હોવાથી ત્યાં ટ્રાફિક થતું હતું, તો વારંવાર ત્યાંના સ્થાનિક રહીશો અને સભ્યોની રજૂઆત હતી કે રસ્તા પહોળા કરવામાં આવે। તો ભરૂચ નગરપાલિકામાં અને ધારાસભ્યની ધ્યાન પર લઈને નગરપાલિકાની ટીમ ધારાસભ્યશ્રી સાથે સાઇટ વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યના આદેશથી આ રસ્તાને દબાણ હટાવીને પહોળા કરવામાં આવ્યા છે અને એ કામગીરી કાલ રાતના પૂર્ણ થઈ છે।